અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાલિયા ગામ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં લાઠીથી લીલિયા જતી એસટી બસ અને ગઢડાથી આંબા ગામ જતી બાઇક વચ્ચે અડફેટે થઈ. એટલે કે અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે તેમના પતિ અને બાઇક ચાલક ઘનશ્યામભાઈને સામાન્ય ઇજાઓ થઈ. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘટના એસટી બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે બની હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાથી આંબા ગામ તરફ જતું દંપતી બાઇક પર સફર કરતું હતું, ત્યારે બેલી લીલિયાના અંટાલિયા નજીકથી આવતી એસટી બસ અચાનક બાઇક તરફ આવી પડી અને અડફેટે લીધી હતી. આઘાતથી જાનવીબેન બાઇક પરથી ખસી પડી અને તેનું ત્યાં જ મોત થયું. બાઇક ચાલક ઘનશ્યામભાઈને માથા અને હાથમાં ટક્કરથી ખરડો થયો, પરંતુ તેઓ જીવતા છે અને તેમને તબીબી સારવાર અપાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસ સ્ટેશનના પોલીસ પાર્ટી ઘટના સ્થળે પહોંચી મૃતકનું પોસ્ટમોર્ટમ લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. પોલીસે એસટી બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને બસને તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ રસ્તા સુરક્ષા માટે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.